પોટેટો બનાવવા માટે સૌથી પહેલાં બટાકામાં મીઠું મરચું એડ કરીને બરાબર એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી મેંદાનો લોટ એડ કરીને બરાબર એનું ક્રિસ્પી લેયર થાય એ માટે બરાબર કોટિંગ કરી લઈશું. ત્યારબાદ એને તેલમાં તળી લઈશું અને વઘાર કરવા માટે થોડું તેલ ગરમ કરીશું, જેમાં મીઠું, હળદર, ઝીણું સમારેલું લસણ અને આદું સાથે મરચાં ઉમેરીશું. ત્યારબાદ ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. લાંબા સમારેલા ટામેટાં અને કેપ્સિકમ એડ કરીને 2 થી 3 ચમચી જેટલો સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો કેચઅપ સાથે 1 ચમચી જેટલું વિનેગર પણ એડ કરીશું. અને ગ્રેવીને થોડી થીક કરવા માટે 1 ચમચી મેંદાના લોટમાં થોડું પાણી એડ કરીને સ્લરી બનાવીશું. ત્યારબાદ ફ્રાય કરેલા પોટેટો એડ કરીને તૈયાર છે આપણા ચીલી પોટેટો.